આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. પહેલાના ભાગમાં આપણે જોયું જુહુની ઘટનાઓ ભાગ 2, નાયરનો ભક્તિ વેદાંત સ્વામીના પ્રતિ દુર્વ્યવહાર. હવે આગળ. ઈશ્વર કોઈ કાલ્પનિક ચરિત્ર નથી, એ વાસ્તવિક છે અને એમના વિશે જાણકારી પણ છે. પણ તમારે એ જાણકારી એની પાસે જ લેવી જોઈએ જે એમને જાણતો હોય અને સામે જોઈ શકતો હોય. ક્યારેક ક્યારેક ઈશ્વર સ્વયં અવતાર લઈને આપણી સાથે સમય વ્યતીત કરે છે જેથી આપણે એમને ઓળખી શકીએ અને આપણો એક સંબંધ સ્થાપિત કરી શકીએ. 500 વર્ષ પહેલા ભારતમાં નવદ્વીપ નામની જગ્યા પર ભગવાને ભક્તના રૂપમાં અવતાર લીધો અને પ્રત્યેકને ભક્ત બનતા શીખવાડ્યું અને એમના પવિત્ર નામ જપથી એમણે પોતાની જાતને પ્રસિદ્ધિ અપાવી. આ જ નામોને મહામંત્ર કહેવામાં આવે છે. એ આ પ્રમાણે છે: હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને આનો અર્થ છે, ઓ પ્રભુતાની શુદ્ધ એવં સર્વોચ્ચ શક્તિઓ, કૃપયા અમને આ નિરીહ ભૌતિક પરિસ્થિતિથી પરે કરીને તમારી પ્રિય ભક્તિ સેવામાં સંમેલિત કરો. શું તમે લોકો મંત્ર જાપ કરવા માંગો છો? ઠીક છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ શ્રી રાધા મદન મોહનનું મંદિર છે. આને સનાતન ગોસ્વામીએ લગભગ 450 વર્ષ પહેલા બનાવ્યું હતું. શ્રી સનાતન ગોસ્વામીએ આટલા સુંદર મંદિરનું નિર્માણ આટલા વર્ષો પહેલા કેવી રીતે કરી દીધું? હા, એક ખૂબ જ રોચક ઘટના છે. સનાતન ગોસ્વામી એક વૃક્ષ નીચે બેસીને શ્રી મદન મોહનની મૂર્તિની રોજ પૂજા અર્ચના કરતા હતા. હું તમને પહેલા કહી ચૂક્યો છું કે અહીં ચારે તરફ ગાઢ જંગલ હતું અને એની નજીકથી જ યમુના નદી વહેતી હતી. એક દિવસ એક શ્રીમંત વ્યાપારી પોતાનો સામાન લઈને નૌકામાં ક્યાંક જઈ રહ્યો હતો. જ્યારે વ્યાપારી નદીમાં ગયો ત્યારે એને આશ્ચર્યથી જોયું કે ભરતી અને ઓટના કારણે નાવડી રેતીમાં ફસાઈ ગઈ છે. શું થયું? આપણી નાવડી રેતીમાં ફસાઈ ગઈ છે. શું? જલ્દીથી માણસોને કામ પર લગાવો, જલ્દી. જલ્દી જોર લગાવો. ચલો. હા ચલો ઉઠાઓ. હા ચલો ઉઠાઓ. કંઈક કરો, અંધારું થઈ રહ્યું છે. જો આપણે અહીંયા આખી રાત ફસાઈ ગયા તો ડાકુ અહીંયા આવીને
બધું જ લૂંટીને લઈ જશે. એ આપણને જીવતા પણ નહીં છોડે. ફાણસ જલ્દીથી ઓલવી નાખો, નહીં તો એ આપણને સહેલાઈથી શોધી લેશે. ત્યાં પ્રકાશ દેખાઈ રહ્યો છે. કેટલી આશ્ચર્યની વાત છે. અહીંયા જંગલની વચ્ચે આટલી રાત્રે કોણ હશે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમે અહીંયા શેની માટે આવ્યા છો? હું એક વ્યાપારી છું અને હું નાવડીમાં મારો સામાન લઈ જઈ રહ્યો હતો. પણ અચાનક જ ખબર નહીં કેવી રીતે મારી નાવડી રેતીમાં ફસાઈ ગઈ અને અમે બધા પણ અહીંયા રેતીમાં ફસાઈ ગયા. નાવડીમાંથી અમને આ પ્રકાશ દેખાયો અને અમે બધા તમારી પાસે મદદ માંગવા માટે આવી ગયા. હું તો એક સંન્યાસી છું. હું કેવી રીતે મદદ કરું? દયા કરીને આવું ના બોલો. અમને કંઈક તો રસ્તો દેખાડો સ્વામીજી. જે શક્તિ તમને આ વિપત્તિથી મુક્ત કરી શકે એ અહીં જ છે. જાઓ, એમની પાસે જાઓ. મેં કહ્યું ને, જાઓ, એમની પાસે જાઓ. શ્રી કૃષ્ણ, મારા ભગવાન. હે ભગવાન શ્રી કૃષ્ણ, મારી મદદ કરો. હું વચન આપું છું, આ યાત્રાથી જે પણ મને લાભ થશે એ હું તમને સોંપી દઈશ. મારા ભગવાન શ્રી કૃષ્ણ. એ સમજી ગયો કે માત્ર મદન ગોપાલ જ એની પ્રાર્થનાનો ઉત્તર આપી શકશે. વ્યાપારમાં એને બહુ મોટો ફાયદો થયો અને એ નફાની રકમ એને ગોસ્વામીજીને સોંપી દીધી. સનાતને એ રૂપિયાથી મદન મોહનના મંદિરનું નિર્માણ કર્યું અને આ જ છે એ મંદિર. આખું રાષ્ટ્ર એક વિચિત્ર વિચારથી પ્રભાવિત દેખાઈ રહ્યું છે. એ આને કાઉન્ટર કલ્ચર કહે છે. વિદ્યાર્થીઓનું આનાથી પ્રભાવિત થવું એ સમજાય છે, પણ શિક્ષકોનું મારી સમજણની બહાર છે. વાસ્તવમાં તો આ આંદોલન વેસ્ટ કોસ્ટના અમુક અધ્યાપકો અને પ્રોફેસરો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તે ક્યારે ટિમથી લેરી કે રિચર્ડ આલ્બર્ટને સાંભળ્યા છે? એમના વિચારો શું છે? એમનો મુખ્ય વિચાર છે કે તમે ડ્રગ્સ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકો. પૈસા તમારા માટે ખુશી નથી ખરીદી શકતા અને સાચી સ્વતંત્રતા માટે આ સામાજિક મર્યાદાના કોડ્સ તમારા માટે અડચણરૂપ છે. હે ભગવાન, શું વ્હીલર ડ્રગ્સ લે છે? મેં તો સાંભળ્યું છે કે એ તો ચા કે કોફી પણ નથી પીતો. તમારે મને મળવું હતું? હા મિસ્ટર વ્હીલર, તમે અંદર આવી શકો છો. મિસ્ટર વ્હીલર, અમને કહેતા દુઃખ થાય છે કે અમે કેટલીક દુર્ભાગ્યપૂર્ણ વાતો સાંભળી છે અને કેટલીક ફરિયાદો મળી છે. સાંભળવા મળ્યું છે કે તમે ભગવાન વિશે કેટલીક વિચિત્ર શિક્ષાઓ આપી રહ્યા છો. શું આ કોલેજમાં ઈશ્વર વિશે વાત કરવા પર કોઈ પ્રતિબંધ છે? મિસ્ટર વ્હીલર, અમે ફક્ત એ જાણવાની કોશિશ કરીએ છીએ કે વાત શું છે. થોડીક ફરિયાદો આવી છે. જો આ ફરિયાદોમાં કોઈ પણ પ્રકારનું તથ્ય નથી, એટલે હું કહું છું કે આ પૂર્ણ રીતે આધારહીન છે. ઈશ્વર વિશે વાત કરતા રોકવાનો અધિકાર કોઈને નથી, સમજી ગયા? વાત ભગવાન વિશે ચર્ચાની નથી, પણ ભગવાનની વિચિત્ર ધારણાની છે. જ્યારે કોઈને ભગવાન વિશે કોઈ પ્રકારની જાણકારી જ નથી, તો કોઈ કેવી રીતે કહી શકે છે કે મારી ધારણા ખોટી છે? ચાલો, આખરે મારી પાસે કોઈ ધારણા તો છે. પણ તમે એમને કહો છો ઈશ્વર કાળા છે? ના, એ ભૂરા છે. અને ગોવાળિયા છે. ના, એ ગોવાળિયા છે અને એમના માથે મોરપીંછ છે. શું એમની પાસે બંદૂક રહે છે? ના, પણ એક વાંસળી છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. સ્વામીજી, પ્રસાદ તૈયાર બેસો. છે. હું તમારી સાથે વાત કરવા માંગુ છું. એક વાત કહો, શું તમે સાચી રીતે કૃષ્ણ ચેતનાથી પ્રભાવિત છો? હા, ખરેખર. કેમ, શું થયું? હું તમને સંન્યાસ આપવા બાબતે વિચાર કરી રહ્યો છું. શું તમે મને ત્યાગી બનતા જોવા માંગો છો? હા, સંન્યાસનું તાત્પર્ય છે કે
પ્રભુના ચરણોમાં સમર્પિત થઈને સંપૂર્ણ ત્યાગને અપનાવવો. આ જીવનમાં ક્યારેય લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લઈને પૂર્ણ બ્રહ્મચર્યને અપનાવવું જ સંન્યાસ છે. તમને લાગે છે હું તૈયાર છું? તમને શું લાગે છે? હું નથી જાણતો. આ બહુ જ અઘરી પ્રતિજ્ઞા છે. જો તમે આ મારાથી ઈચ્છો છો તો એને નિભાવવાની પૂરી કોશિશ કરીશ. મેં 63 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો. તમે તો ખૂબ યુવાન છો. જો કે હું તમને વચન આપું છું કે હું ક્યારેય લગ્ન નહીં કરું. આ તો ખૂબ સારી વાત છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. કીર્તનાનંદ, અચ્યુતાનંદ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. હરિ બોલ. સ્વામીજી, અચ્યુતાનંદ આવી ગયા છે. તો અચ્યુતાનંદ, તમને જાતે જ વૃંદાવન આવવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને? ના, દિલ્હીના લોકો બહુ જ સારા હતા. એક મહિલાએ મને 5 રૂપિયા આપ્યા તો હું ટ્રેન પકડીને મથુરા આવી ગયો. ત્યાંથી બસ પકડીને વૃંદાવન અને રિક્ષા પકડીને અહીંયા સુધી. અમેરિકામાં બધા કેમ છે? તમને યાદ કરે છે અને તમારી રાહ જુએ છે. તમારા પત્રો મળવાથી એટલા ઉત્સાહિત થઈ જાય છે કે જાણે કોઈ તહેવાર હોય. બધા ચોતરફ બેસી જાય છે અને બ્રહ્માનંદ કે સત્સ્વરૂપ જોર જોરથી વાંચીને સંભળાવે છે. પછી એની પ્રતિ કોઈ બહુમૂલ્ય વસ્તુની માફક પોતાની પાસે રાખી લે છે. હું પણ એમને યાદ કરું છું, મારા આધ્યાત્મિક બાળકો. અરે બ્રહ્માનંદ, હાય ગ્રવા, મારું અભિવાદન સ્વીકાર કરો. શું ચાલે છે આજકાલ? મારું પણ અભિવાદન સ્વીકાર કરો. જાણો છો, કાલે શીલ પ્રભુપાદ સેન ફ્રાન્સિસ્કો આવી રહ્યા છે. કોણ? પ્રભુપાદ. હવે આપણા સ્વામીજી નથી રહ્યા, પ્રભુપાદ છે. જાણો છો, શીલ પ્રભુપાદનો અર્થ થાય છે એ વ્યક્તિ જે શ્રી કૃષ્ણના ચરણ કમળમાં જ મળે છે. શું એ આપણાથી પણ આ જ સંબોધન ઈચ્છે છે? હા, એ કહે છે કે આ જ વધારે યોગ્ય છે. શું ત્યાં આવવા માટે નીકળું? તમે થોડી રાહ કેમ નથી જોતા? કદાચ આપણે સાથે જ નીકળી શકીએ. ઠીક છે, હું સંપર્કમાં રહીશ તમારા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુપાદ. તો તમારું કામ કેમ ચાલે છે હયગ્રીવ? ખૂબ જ સારું સ્વામીજી. ખૂબ સારા લાગો છો. અને તમે પણ પૂર્ણ રીતે સ્વસ્થ છો તમે? હા, ભારત મારા માટે સહમતિપૂર્ણ હતું. જરા તમે મારી પાસે આવો. સ્વામીજી, હું આને યોગ્ય નથી. રાખી લો, તમે અવશ્ય અને લાયક છો જ. કૃષ્ણ માટે કરાતી તમારી બધી જ સેવાઓ માટે તમારો ખૂબ ખૂબ આભાર. સ્વામીજી, કૃપયા આ પ્રસાદ ગ્રહણ કરો. હરે કૃષ્ણ. ચાલો આપણે બધા સાથે જ આ પ્રસાદને ગ્રહણ કરીએ. મને કોઈ એવું મળી ગયું છે કે જે આપણને જમીન આપી શકે. તને આ જગ્યા ખબર કેવી રીતે પડી? મેં છાપામાં એક જાહેરાત વાંચી હતી. પશ્ચિમી વર્જિનિયામાં એક વ્યક્તિ ધાર્મિક સમુદાય સ્થાપવા માટે લોકોની મદદ ઈચ્છતો હતો. હું એમની પાસે ગયો, મળીને વાત મને કરી. વિશ્વાસ નથી થતો કે આ જગ્યા આપણને મળી શકે. એ કોઈ હિપ્પી સમુદાય વસાવવા માંગે છે? મને ખબર નથી, એ હિપ્પી જેવો તો નહોતો લાગતો, પણ સચ્ચાઈ જાણવાનો દાવો કરે છે અને બીજાને જણાવવા માંગે છે. મારા વિચારથી એ પોતાની રીતે કોઈકને ગુરુ બનાવવા ઈચ્છે છે. તમને લાગે છે આપણને આની જ શોધ છે? ખબર નહીં, પણ પ્રયત્ન કરવામાં શું જાય છે? હા. એ શું થાય છે? હા, પ્રયત્ન કરીને જોઈએ. કદાચ તારી વાત સાચી નીકળે. આ જગ્યાને જો હાયગ્રીવ, ખૂબ જ સુંદર છે.
શ્રીલા પ્રભુપાદ પણ આવું જ કંઈક ઈચ્છે છે. શહેરમાં તો પહેલાથી જ ઘણા બધા મંદિર છે. હવે સમય છે આખા દેશમાં જવાનો અને ગામડાઓમાં જવાનો. ભગવાન ચૈતન્યએ કહ્યું હતું કે હરે કૃષ્ણનો જાપ દરેક ગામડામાં, દરેક શહેરમાં કરવામાં આવશે. શહેર તો છે જ, હવે આપણે ગામડાઓમાં જઈ રહ્યા છીએ. પ્રભુપાદને ડોક્ટર મિશ્રાનો આશ્રમ ખૂબ પસંદ છે અને વિચારતો કે કૃષ્ણનું સ્થાન વૃંદાવનમાં છે, એ ગામડું છે અને એ ગોવાળિયા હતા. કેટલું યોગ્ય રહેશે. હું પ્રભુની નિકટતા અનુભવી રહ્યો છું. હું ઈચ્છું છું કે પ્રભુપાદ એને જલ્દી જોઈ લે. હા, આ ખરેખર ખૂબ જ સુંદર છે. શું તને વિશ્વાસ છે કે પ્રભુપાદ એને પસંદ કરશે? આપણું કામ થતાં જ આપણે એમને આમંત્રિત કરવા પડશે. હું વિચારું છું કે આ બધું શ્રી કૃષ્ણની વ્યવસ્થાનું જ એક અંગ છે. આ ટ્રીપનું મને ખબર નથી, પણ આ જગ્યા માટે આભાસ છે કે અહીં કંઈક મોટું થવાનું છે. ઘણું કામ કરવું પડશે. આપણને તો બસ શ્રી કૃષ્ણનો આશ્રય છે. તને આટલો ભરોસો કેમ છે કે આ ફોસ્ટર આપણી સાથે સાચો સોદો કરશે, આપણને છેતરવાનો પ્રયત્ન નથી કરી રહ્યો? એક આધ્યાત્મિક વ્યક્તિ લાગે છે, નહીં? આપણે એક આધ્યાત્મિક સમુદાયની શરૂઆત કરીએ છીએ. એ આપણને જગ્યા જરૂર આપશે. ખબર નહીં, પણ મને તો એ સારો માણસ નથી લાગ્યો. આપણે તો ફક્ત શ્રી કૃષ્ણ ઉપર નિર્ભર રહેવાનું છે. મૂળ બિંદુ એ જ છે. આપણે કૃષ્ણ ઉપર નિર્ભર છીએ ને આપણે અહીંયા વેસ્ટ વર્જિનિયામાં વૃંદાવન મેળવી શકીએ છીએ. ઠીક છે, તમે કહો છો તો આપણે આને પારખવો જ જોઈએ. કેમ છો? નમસ્તે. હાય, કેમ છો તમે? સારા છે. અમે તમારી જાહેરાત જોઈ. ઓ, તમે જોયું જી, એ જી. સેન ફ્રાન્સિસ્કો ઓરિકલ વાળું? જી, એ જ. એ સંદર્ભમાં મળવા વાળા તમે પહેલા લોકો છો. અદ્ભુત. આવો, બેસો, આરામથી બેસો. ધન્યવાદ. હાજી, ધન્યવાદ. મને ઘણા કોલ્સ આવ્યા છે સેન ફ્રાન્સિસ્કોથી પણ અને બાકી કેલિફોર્નિયાથી પણ. આવનારા અઠવાડિયાઓમાં અમુક લોકો અહીંયા આવવાના છે, તેમાંથી તમે પહેલા લોકો છો. બાકી તમારી વેશભૂષા ખરેખર સુંદર છે. કદાચ. મારું નામ કીર્તનાનંદ છે. હા. અમારા મિત્ર છે હાઈગ્રીવ. હેલો. હાય. આ દંડો શેના માટે છે? માછલી પકડવા તમે એને સાથે રાખો છો? ના ના, હું જ્યાં પણ જઉં છું અને સાથે લઈને જઉં છું. જેમ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ પોતાની સાથે એક લાકડી લઈને જતા. હા, વિચિત્ર નામ, વિચિત્ર વેશભૂષા. શું તમે લોકો અમેરિકન છો? તમે એવું કહી શકો છો. ખરેખર તો અમે એક આધ્યાત્મિક જીવ છીએ. અચ્છા, બરાબર જગ્યાએ આવ્યા છો તમે. આ જગ્યા સત્યના જ્ઞાનને ઉજાગર કરવા માટે છે, પોતાની જાતને સમજવા માટે છે. મને આ જગ્યા વારસામાં મળી છે. અહીંયા હું 3 વર્ષથી રહું છું. આવો, તમને હું બાકીની જગ્યા દેખાડું. મારી પાસે અહીંયા 300 એકર જગ્યા છે. આ છે મુખ્ય ઘર, પણ જમીનની આજુબાજુમાં અમુક ઝૂંપડી છે. હું એ તમને દેખાડવા માંગુ છું. કદાચ તમે એમાં રહેવાનું પસંદ કરો. ચાલો, મારો ટ્રક લઈને જઈએ આપણે. સારું કહેવાય. જાણો છો, બ્રહ્માંડની શક્તિની સામે આપણે પોતાની જાતને અર્પણ કરવાની હોય છે. પછી સત્ય પોતાની જાતે જ ખેંચાઈને ચાલ્યું આવે છે. તેથી જ હું આને સ્વત્વની ઉપરની બુદ્ધિમત્તા ગણું છું. અને આ આપણામાંથી જ અમુકની જવાબદારી છે જે સત્યને મેળવી ચૂક્યા છે અને એ સત્યને લોકો સુધી પહોંચાડવાનું છે. બધા માટે સમુદાયનો એ જ અર્થ છે કે બીજા લોકોને વહેંચો. જાણો છો, હું આની ચિંતા નથી કરતો કે સામે કોણ ઊભું છે, બ્લેક્સ કે વ્હાઇટ્સ, કમ્યુનિસ્ટ કે કેપિટલિસ્ટ, અમીર કે ગરીબ, જવાન કે વૃદ્ધ, કોઈ ફરક નથી પડતો. અને આવો જ એક સમુદાય બનાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું જે સત્યનો અન્વેષક હોય. અહીંયાનું વાતાવરણ કેવું છે? ઠંડી તો બહુ તીવ્ર હોય છે, પણ ગરમી તો અહીંયા લહેરાતી અને સુંદર હોય છે. મને નથી લાગતું કે અહીંયા ધરતી પર આનાથી વધારે સુંદર બીજી કોઈ જગ્યા હોય. આ જગ્યા સૂક્ષ્મ શક્તિઓ જેવી છે. સમસ્ત સંસારમાં આત્મીય શક્તિઓને આકર્ષિત કરનારા ચુંબકો અહીં છે. જાણો છો, આ જગ્યા પણ એમાંથી એક છે. અચ્છા, તમે અમને કેટલી જગ્યા આપશો? જોઈએ એમ તો હું તમને વધારે નથી આપી શકતો. બસ જમીનનો એક ટુકડો, 1 એકર. કેમ કે અન્ય લોકો માટે પણ જગ્યા બચાવીને રાખવી પડશે. ઘણા લોકો આવવાના છે.
અમે સાથે સાથે રહેવાના છે અને હળીમળીને કામ કરવાના છે, અને આ બધું એના માટે જ છે. તો પછી તમે રહેવા માંગશો કે નહીં? હા, મારા વિચારથી અમને રસ છે. તો પછી આપણે સાથે છીએ. મિત્રો, હું તમને જમીનનો એક ટુકડો દેખાડવા માંગુ છું જે તમે ક્યારના જોવા ઈચ્છો છો. આપણે બસ અહીં જ ઉતરવાના છીએ. આવો, મારી સાથે આવો. મોટાભાગની જમીન આ જ છે, 300 એકરથી પણ વધારે. સુંદર. મારા પિતાની જમીન, મારા દાદાની જમીન. તમને અહીંયાથી તો નહીં દેખાય, પણ ત્યાં આ પહાડીની ઉપર એક નાની ઝૂંપડી છે જે વર્ષો પહેલા બનાવી હતી. મારા ખ્યાલથી એ તમારા માટે બરાબર રહેશે. કૃષ્ણએ આપણને એક આશ્ચર્યજનક અવસર પ્રદાન કર્યો છે. એ આપણી પાસે માત્ર ભક્તોને જ નહીં પણ કેટલીક મિલકતોને પણ મોકલી રહ્યા છે. હાલમાં જ હું મિસ્ટર ફોસ્ટરને મળ્યો. એ પોતાની 350 એકરની જગ્યા આપણને આપવા ઈચ્છે છે. એ પશ્ચિમના આંતરિક વિસ્તારમાં રહે છે. વર્જિનિયા અને નજીકનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમારી જગ્યાએથી માત્ર 1 કલાકની દૂરી પર છે. અને મને લાગે છે કે આપણા આશ્રમ માટે આ એક આદર્શ જગ્યા હશે. તમારો વિનમ્ર સેવક કીર્તનાનંદ સ્વામી. એમને કહો કે અમને આ સમાચાર સાંભળીને અતિ પ્રસન્નતા થઈ. એણે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે હું પાછો અમેરિકા આવીશ ત્યારે એ જગ્યા પર જરૂર જઈશ. Must have a code that you can live by, and so become yourself, because the past is just a goodbye. Teach your children well, their father's hell did slowly go by, and feed them on your dreams, the one they picked, the one you know by. Don't you ever ask them why, if they told you you would cry, so just look at them and sigh. હે, હાય. ફોસ્ટર અંદર હા છે ને. એ ફોસ્ટર, તને મળવા કોઈ આવ્યું છે? હાય. 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 હે, હા, ફરી મળીને ઘણા આનંદ સમયથી થયો. આપણે મળ્યા જ નથી. હા. આ ફાર્મમાં હવે ઘણા નવા લોકો આવ્યા છે. ઓ અચ્છા. આ છે ટોમ, હાય. કેરોલિન, જેનેટ. આ બધા જ કેલિફોર્નિયાથી છે. અને આ છે હે રીજ. રીજ સાંભળ, અહીંયા આવ. રીજ ન્યુયોર્ક શહેરથી છે. હે, તમે કેમ છો? હાય, કેમ છો? હાય રીચ, શું ચાલે છે? અચ્છા, કીર્તનાનંદ ક્યાં છે? એ પાછા જૂના ફાર્મ પર ચાલ્યા ગયા છે. એ અહીંયા નથી આવતા. એ અમારા સાથે કંઈ વહેંચવા નથી માંગતા. સાચે કહું તો હા, મને થોડું વિચિત્ર લાગે છે. જ્યારે તમે આધ્યાત્મિક હો છો ત્યારે તમારે ખુલ્લા વિચારોનું થવું જોઈએ. દરેકના વિચારોનું સન્માન કરવું જોઈએ. હા, તમારા વિચાર ખરેખર સારા છે. આપણે બધા આ રસ્તા પર સાથે જ છીએ. અમે શોધીએ છીએ સાથીઓ. એટલે હજી આપણે એમને શોધી રહ્યા છીએ, હજી આપણે એમને મેળવ્યા નથી. આપણે કોઈ એવા વ્યક્તિને મળવું જોઈએ જે એને પામવાનું જાણતો હોય. તમે કીર્તનાનંદ જેવું જ બોલો છો. તમે બધા એક જેવા જ છો. મારો મતલબ છે કે તમારે એક અધ્યાપક શોધવો પડશે. તમને ગુરુની આવશ્યકતા છે જે તમારો હાથ પકડીને સત્યની તરફ દોરી જાય. જાણો છો, સત્ય આપણી અંદર વિદ્યમાન છે, આપણામાંથી દરેકની અંદર છે. તમારે એક ક્ષણ માટે સતર્ક રહેવું પડશે અને એ પોતાની જાતે જ તમારા સન્મુખ ખુલી જશે.
જો આ જ તમારા વિચાર છે તો ઠીક છે. તમે કહ્યું કે દરેકે એકબીજાના વિચારોનું સન્માન કરવું જોઈએ, તો મહેરબાની કરી અમારા વિચારોનું પણ સન્માન કરો. આપણે આપણા મતભેદ વિશે વાત નહીં કરીએ. હું આનાથી સહમત છું. આ તો બહુ સારી તો વાત છે. બેક ફાર્મ ક્યાં છે? તે અડધો માઇલ રોડથી ઉતરીને એક નાનો રસ્તો આવશે. તેના ઉપર પહાડ ઉપર જતા 2 માઇલ ચાલીને ત્યાં સીધા એના દરવાજા પર પહોંચી જશો. ત્યાં સુધી ગાડી લઈ જઈ જો શકીએ? તમારી પાસે ટેન્ક છે તો એને લઈ જાઓ, પણ હું એને લઈ જવાની સલાહ નહીં આપું. ઠીક છે, લાગે છે ચાલતા જ જવું પડશે. ઓકે, બાય. મળીશું ફરી. મળીએ. મજા કરો. અરે હાય ગ્રીવા, અરે કીર્તનાનંદ, કેમ છો? કેમ છે? તમને મળીને સારું લાગ્યું. મંચકલ્પતરુવિચા કૃપા સિંધુભ્ય વિચા પતિના પવનનિવશાય વ્યો નમો નમઃ. મારા પૂર્વ વિદ્યાર્થીને મળો. આ છે હેરલ ફ્રોમ મૂલ્સ હરે બેરલ. કૃષ્ણ. હરે કૃષ્ણ. તો નીકળીએ. ઠીક છે. આપણે આપણો ચાલો. સામાન લેવાનો હા. છે. ચલો. ચાલો જઈએ. તો તે તારી નોકરી છોડી દીધી? ના, મને કાઢી નાખ્યો. જરૂર શ્રી કૃષ્ણની કોઈ દૈવી યોજના રહી હશે. હું તો એમને તારા સહયોગની પ્રાર્થના કરતો હતો. હા, આમ પણ પ્રાર્થનામાં શક્તિ છે. રોકાઓ, રોકાઓ. શું થયું? મને શ્વાસ લેવા દો. અહીંયા ખૂબ મુશ્કેલી થતી હશે ને? ચાલ હવે, બહુ વધારે દૂર નથી. એ છે અમારી આધ્યાત્મિક ઝૂંપડી. સ્વાગત છે નવા વૃંદાવનમાં. ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. રેજે કહ્યું કે તમે અહીંયા જ મળશો. હું તારા માટે શું કરી શકું છું? જો અમારા આધ્યાત્મિક ગુરુ ઈચ્છે છે કે તમે અમને તમારું બેક ફાર્મ વેચી દો અથવા તો પછી અમને લીઝ પર આપી દો. જો હું તમને ઘર કે એકાદ એકર જગ્યા આપી શકું છું, પૂરેપૂરી 130 એકર નહીં. એમને તો ખરેખર આખું ફાર્મ જોઈએ છે. હું એવું નથી કરી શકતો. હું નથી ચાહતો કે કોઈ એક સમુદાય અહીંયા આવીને વસી જાય અને પોતાના કામો કરે. હું જુદા જુદા વિચારોવાળા લોકોને એક સાથે આવતા જોવા માંગુ છું. ત્યારે જ તો આ જગ્યા સુંદર બનશે. આખા સંસારના લોકો અહીંયા આવીને સત્યની શોધ કરી રહ્યા હશે. અહીંયા જ મારી જગ્યા પર આવીને. જો અમારે લાંબા સમય માટે લીઝ જોઈએ છે. હા, આમ તો હું તને 5 વર્ષ આપી શકું છું. આગળ પણ વધારી શકાય છે. અમારા આધ્યાત્મિક ગુરુએ કહ્યું હતું કે અમને લાંબા ગાળા માટે આ જગ્યા જોઈએ, બાકી અમને એમાં કોઈ રસ નથી. મને આજે સ્વામીજીનો પત્ર મળ્યો છે. અચ્છા, વાંચીને સંભળાવો. મારા પ્રિય કીર્તનાનંદ, કેમ કે આ જગ્યા ફોસ્ટરની છે એટલે આપણી પાસે કાર્યની સ્વતંત્રતા નથી. અને એ આધ્યાત્મિક કિરણને શોધવાવાળા દરેક પ્રવાહને પ્રેરિત કરનારી એક સંસ્થા બનાવવા ઈચ્છે છે. આવા અવ્યક્તિગત આદર્શો ક્યારેય સફળ થતા નથી. આપણો ધ્યેય આધ્યાત્મિક મંડળના કૃષ્ણરૂપી ચરમગ્રહ સુધી પહોંચવાનો છે, ન કે ભટકવાનો. મને લાગે છે કે દેશના એ ભાગમાં તમારો પ્રયત્ન સફળ નહીં થાય. આ પરિસ્થિતિઓમાં હું તને મારી સાથે રહેવાની સલાહ આપીશ. સદાય તારો શુભચિંતક એસી ભક્તિ વેદાંત સ્વામી. તો હવે આપણે શું કરવું જોઈએ? સમય નષ્ટ કરવાની આવશ્યકતા નથી. આપણે પ્રસ્થાન કરવું પડશે.
સાંભળો, અમે કાલે અહીંયાથી જઈ રહ્યા છીએ. તમને જે ઉચિત લાગે. સ્વામીજી વિચારે છે કે જ્યાં સુધી ફોસ્ટર પોતાનું વર્તન નથી બદલતા, આપણું અહીંયા રહેવાનું વ્યર્થ છે. આપણો સમય વેડફાય છે.